નારાયણ 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 રે સ્વામી નારાયણ 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 રે સ્વામી નારાયણ 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 રે સ્વામી નારાયણ 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 રે સહજાનંદ શુભ નામ રટો તન મન ધન અર્પણ કરીએ નકુ સહજાનંદ શુભ નામ રટો તન મન ધન અર્પણ કરીએ નકુ જ્યાં ભગવાન શ્રી હરિએ વચનામૃતો કયા છે તે સ્થાનને વિશે જે પ્રસાદીની છત્રીનું નિર્માણ કરવામાં આવ્યું છે, આજે ત્યાં જ પૂજા કરવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણે ઘોર કળીકાળમાં જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય એના માટે સંપ્રદાય સ્થાપ્યો છે. અને અતિ કરુણા કરીને શ્રીજી મહારાજે ગઢપુરમાં, વડતાલમાં, અમદાવાદમાં, કારિયાણીમાં, સાળંગપુરમાં, પંચાળામાં, લોયામાં આદિક સ્થાનોને વિશે મહારાજે વચનામૃતો કહ્યા છે. અને એ વચનામૃતોને નંદ સંતોએ સંપાદિત કરી લીધા છે. અને એ વચનામૃતો આજે આપણી સમક્ષ છે, આપણી મધ્યમાં છે. એ આપણા માટે બહુ મોટી ભાગ્યની વાત છે. તો ખાસ કરીને આજે એવો સંકલ્પ કરવો કે સમગ્ર વર્ષ દરમિયાન દિવસમાં એક વચનામૃતનો મારે અવશ્ય પાઠ કરવો છે. આજે અહીંયા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદથી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં અને પૂજ્ય ચેરમેન સ્વામી કોઠારી સ્વામીના આયોજન હેઠળ સાંખ્યોગી માતાઓ વડતાલ વગેરે, ખાંડલી વગેરેના સાંખ્યોગી માતાઓ દ્વારા અહીંયા 400 થી 500 ઉપરાંત મહાપૂજાઓનું દિવ્ય આયોજન થયું છે. નારાયણ રે નારાયણ રે સ્વામી નારાયણ 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 રે વચનામૃત મહારાજે ગઢપુરની અંદર રાતના 11:30 વાગે માગસર સુધી ચોથના દિવસે સાધુની જાયગાની અંદર આ વાત કરી હતી કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે. ત્યારે અખંડ વૃત્તિ રાખવી. મહારાજ કે કોઈ ધ્યાન કરે, દાન કરે, બ્રહ્મચર્ય વ્રત પાળે, ધર્મ નિયમ પાળે, બધા જ સાધન કરતા કયું સાધન કઠણ છે? ભગવાનની અંદર મનની અખંડ વૃત્તિ રાખવી કઠણ સાધન છે.